મારું નામ વાળા ભરતસિંહ પોપટભા, પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન. અત્યારે મારે ગુજરાત અને ભારતભરના કોળી સમાજના તમામ લોકોને અને આગેવાનોને મારી નમ્ર વિનંતી સાથે એક સૂચન છે કે અત્યારે જે આપણા ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈ 2 દિવસ પહેલાં જે એને નિવેદન આપ્યું અને એમ કે કોળિયા અને પછી બધું કોળી કીધું અને પછી એના હિસાબે એમ કે ધોળિયા જીતે, એટલે ખૂબ જ અભદ્ર અને કોળી સમાજની એક જબરજસ્ત પ્રમાણમાં ટીકા કરી કહેવાય. એટલે તમામ કોળી સમાજના આગેવાનો અને લોકોને મારી એક નમ્ર વિનંતી છે કે હવે એનું રાજીનામું ન લેવાય, એની પાસે માફી ન મગાવાય કે એની પાસે બીજું કાંઈ ન કરાવાય. અત્યારે કોળી સમાજને આ ભાજપની વિરોધમાં મતદાન કરી અને આ ભાજપ સરકારને જ બતાવી દેવું પડે કે આ અમે કોળી સમાજ શું થઈએ. અને કોળી સમાજને વારે વારે જો આવા નિવેદનો કરતા હોય, તમે થોડાક દિવસ પહેલાં જ મહિના પહેલાં જોયું કે પરસોત્તમભાઈ રૂપાલાએ પણ આવા જ નિવેદન કરી અને ક્ષત્રિય સમાજને ઉશ્કેર્યો. પણ એ તો રાજા રજવાડામાં તમામ સમાજના યુવકે રાજાઓ મહારાજાઓ હતા, એ વખતે કોળી સમાજના પણ રાજાઓ હતા જ તે અમારી પાસે ઐતિહાસિક પુરાવા છે અને તમામ સમાજના રાજાઓ હતા. આ તો સીધો કનુભાઈ નાણામંત્રીએ કોળી સમાજ ઉપર જ સીધો એને મારો ચલાવ્યો છે અને કોળી સમાજને એક નીચા કરી બતાવ્યા છે. એટલે મારી વિનંતી છે આખા કોળી સમાજને કે આને અત્યારે બીજું કાંઈ કરાવાય નહીં. ભારતભરની અંદર કોળી સમાજ આના ભાજપના વિરોધમાં મતદાન કરે અને મતથી ભાજપને પાડી દે એવી મારી વિનંતી છે.